આશીર્વાદ આપવા બોલાવી છે. તારે મારી પાસેથી કેવા આશીર્વાદ જોઈએ છે બેટા? કાલે જે ફાઇટ થવાની છે એમાં સુલતાન સામે હું જીતી જઉં એવો મને આશીર્વાદ આપ મમ્મા. પહેલા જેણે મને ફાઇટ કરવાની ના પાડી હતી ને, હવે એ મને ફાઇટ માટે પ્રોત્સાહન આપી રહી છે. જે મને મેચ જીતીને આ ચેલેન્જ જીતવા માટે કહી રહી છે, એ ગીતા તારી વહુ બનીને આપણા ઘરે જલ્દી આવી જાય એવા મને આશીર્વાદ આપ મમ્મા. સુલતાન સામે ફાઇટમાં તું હારી જાય. આ ફાઇનલ મેચમાં તું ન જીતવો જોઈએ અને પેલી ગીતા આપણા ઘરની વહુ ન બનવી જોઈએ. થેન્ક યુ મમ્મા, થેન્ક યુ સો મચ. અને હા, કાલે મારી મેચ જોવા આવવાનું ભૂલતી નહીં. પપ્પા તો આવવાના નથી, પણ તું જરૂર આવજે મમ્મા. તું આવીશ તો મારી હિંમત વધશે. ઓફકોર્સ બેટા, હું જરૂર આવીશ, જરાય ચિંતા ના કર. પણ અત્યારે મને એક વાતનો ડર છે વિજય. તારી અંદર પેલા સુલતાનને હરાવવાની તાકાત છે ખરી? આવી રીતે કેમ હસી રહ્યો છે? હવે આ બધું જાણવાનો કોઈ જ મતલબ નથી. કોઈ પણ ભોગે સુલતાન જ જીતવો જોઈએ, બસ. સુલતાનભાઈ, વર્કઆઉટ કરતી વખતે મને ડિસ્ટર્બ ના કરીશ, મેં તને કહ્યું હતું ને. એ તો ખબર નથી સુલતાનભાઈ, પણ આ તમને આપવાનું કહ્યું છે. કોઈ પાર્સલ છે. શું છે આ? ખબર નહીં ભાઈ, તમે જોઈ લો ને. જોઈ લો. નિકાલ. સ્પીકર ઓન કર. સુલતાનભાઈ બોલી રહ્યો છું, બોલ. સુલતાનભાઈ, બેગમાં આટલી બધી નોટો કુણમ એકલી હશે એવું વિચારીને મોથું તો નહીં ખંજવાળતા મિસ્ટર સુલતાન? કોણ છે તું? હું કોણ છું, ચો છું, ચેવો છું, ચમ છું એવું બધું ના પૂછે. ક્રોસ ક્વેશ્ચન ના કરે. હારું, મેં ડાયરેક્ટ મુદ્દાની વાત પર આવું છું. કાલે બોક્સિંગની ફાઇનલ મેચમાં તું જીતી જાય તો 1 લાખ રૂપિયા અને આવડો મોટો 3 લીટરનો કપ આલશે ને? શું કરે તું એમાં દૂધ ભરીને પીએ? જો મેં તારા માટે 30 લાખ રૂપિયા મોકલાયા છે, બદલામાં ખાલી એટલું જ કરવાનું છે. તારી હોમ જે હોય એ જીતવો ના જોઈએ. એને હરાવવા માટે 30 લાખ આપવાની કોઈ જરૂર નથી. હું એને હરાવીશ એ નક્કી કરી લીધું છે. એક જ પંચમાં એને પાડી દઈશ. એ બધું મને નહીં ખબર. જો તું છે ને 30 લાખ રૂપિયા લઈને એન્જોય કર કે પછી પાર્ટીમાં ઉડાય, તારી મરજી. જે કરવું એ કર. પણ સાંભળી લે સુલતાન, ગમે એ થઈ જાય પણ વિજય કુમાર નામનો મોણ જીતવો ના જોઈએ. મારી નજરમાં એ ગંદો કીડો છે. હું એને મારા હાથથી પકડીને મસળી નાખીશ. કીડો જ છે, પણ બહુ અભિમાની કીડો છે. અને એ કીડો સુલતાનને હરાવવા માટે થનગની રહ્યો છે. તું સમજી જો ને સુલતાન, ઓવર કોન્ફિડન્સમાં ના રહેતો. જો તું છે ને તંત્ર મંત્ર રણતંત્ર પ્રતિતંત્ર સ્વતંત્ર તાર જે કરવું એ કરજે, પણ મારે તો ગમે એ હિસાબે મારું રિઝલ્ટ જોઈએ. આ વિજયની પરાજય, આઈ મીન હાર
એની હાર નહીં થાય. હું તો એને મારી જ નાખીશ.